નમસ્કાર દર્શક મિત્રો, ICRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરના અંસાર માર્કેટના ભંગારના ગોડાઉનમાં ભયંકર આગ। આગના પગલે ફાયર ફાઈટર દોડતા 10 થી વધુ ફાયર ફાઈટરોએ દોડી આવી પાણીનો માળો ચલાવી આગ ઉપર મેળવ્યો કાબુ। ગેરકાયદેસર ભંગારના ગોડાઉન ઉપર તંત્ર ક્યારે બોલાવશે સપાટો? વાગરા તાલુકાના સુવા ગામે સમૂહ લગ્નમાં 64 નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા। ડીજીપીના પરિપત્રના પગલે ભરૂચમાં ટ્રાફિક પોલીસની ડ્રાઈવ। કલેક્ટર કચેરી સહિતની સરકારી કચેરીઓની બહાર કર્મચારીઓ અને અધિકારીઓને હેલ્મેટ વિના કરાયા દંડ। ભરૂચના લિંક રોડ સ્થિત મોઢેશ્વરી માતાના મંદિરમાં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પવિત્ર અવસરે મોઢ સમાજના લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। કાર્યક્રમની શરૂઆત સવારથી જ માતાજીની કેક કટિંગ, મહાયજ્ઞ અને શ્રીફળ હોમવાના વિધિ સાથે શરૂ કરાઈ હતી। સાંજના સમયે પુનિતનગરથી માતાજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીજે અને ઢોલ નગારાના તાલે ભક્તોએ ઉત્સાહ ઉમંગ સાથે ભાગ લીધો હતો। શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈને અંતે લિંક રોડ સ્થિત મોઢેશ્વરી માતાના મંદિરે પહોંચી હતી। કાર્યક્રમમાં મહાઆરતી અને મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। આ ધાર્મિક અવસરે ભરૂચ મોઢ ઘાંચી સમાજના અગ્રણી શંકરભાઈ ગાંધી, પાલિકાના સભ્ય નરેશ સુથારવાળા સહિત સમાજના અનેક અગ્રણીઓ અને ટ્રસ્ટીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત રાજ્યના ડીજીપીના પરિપત્રના અનુસંધાને ભરૂચ જિલ્લામાં વિશેષ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અભિયાન અંતર્ગત હેલ્મેટ અને ટ્રિપલ સવારી જેવા નિયમોના ઉલ્લંઘન બદલ વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે। ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસના પીઆઈ ભાવના મહેરિયા અને તેમની ટીમે આજે એક નવતર પહેલ કરી હતી। તેમણે કલેક્ટર કચેરીની બહાર વિશેષ ચેકિંગ પોઈન્ટ ઊભો કર્યો હતો, જ્યાં સરકારી કચેરીમાં આવતા અધિકારીઓ અને કર્મચારીઓનું હેલ્મેટ ચેકિંગ કરવામાં આવ્યું હતું। નિયમોનું ઉલ્લંઘન કરનારા અધિકારીઓ અને કર્મચારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસ દ્વારા માત્ર દંડ વસૂલવા પર જ ધ્યાન કેન્દ્રિત નથી કરવામાં આવ્યું, પરંતુ સરકારી કચેરીઓમાં આવતા તમામ કર્મચારીઓ, અરજદારો અને અધિકારીઓને ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવા અને હેલ્મેટ ફરજિયાત પહેરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા। આ પહેલથી સરકારી કર્મચારીઓ પણ ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રેરણા તે હેતુ છે। ગુજરાત રાજ્યના રિસ્પેક્ટેડ ડીજીપી સાહેબશ્રીએ એક સૂચના કરેલી છે પોલીસ ડિપાર્ટમેન્ટને કે હેલ્મેટના જે કાયદાનો લોકો ભંગ કરી રહ્યા છે, તેના કારણે અકસ્માત બાદ જાનહાનિ અને હેવી ઇન્જરી થઈ રહી છે અને હેલ્મેટનો કાયદો તમામ લોકો પાલન કરે તે સારું। સૌથી પહેલા સરકારી કર્મચારીઓને તેનું પાલન કરાવવું ખૂબ જરૂરી છે। તેના માટે ભરૂચ જિલ્લામાં સાહેબશ્રીની સૂચના મુજબ આદરણીય એસપી સાહેબ શ્રી મયુર ચાવડા સાહેબની સૂચનાથી અમે લોકો આજે ભરૂચ જિલ્લાની તમામ પોલીસ તમામ સરકારી કચેરી પર ઊભા રહી અને જે સરકારી કર્મચારીઓ હેલ્મેટ નથી પહેરતા તે લોકોને આજે દંડ ફટકારેલ છે અને જે લોકો પ્રાઇવેટ પબ્લિક છે તેને પણ દંડ ફટકારેલ છે। મોટાભાગના સરકારી કર્મચારીઓએ હેલ્મેટ પહેરેલી છે, ઘણા બધા કર્મચારીઓએ નથી પહેરેલી। એ લોકોએ દંડ ભરીને અમને પ્રોમિસ આપેલી છે કે અમે હેલ્મેટ પહેરીશું। તો આ એક ખૂબ સારી શરૂઆત છે કે જેનાથી વગર હેલ્મેટે જે ડેથ રેશિયો કે હેવી ઇન્જરી થાય છે તેમાંથી પબ્લિક બચી શકશે। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં ભંગાળિયાઓના ગોડાઉનમાં કોઈ પણ જાતની ફાયર સેફટી હોતી નથી અને ખાસ તો ભંગાળિયાઓના ગોડાઉનો ગેરકાયદેસર હોય છે અને ઘણી વખત ભંગાળિયાઓના ગોડાઉનમાં આગ લાગે ત્યારે અફડાતફડીનો માહોલ સર્જાતો હોય છે અને ફાયર બ્રિગેડ આવે ત્યાં સુધી તો ભયંકર આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતું હોય છે। રાત્રિના સમયે લાગેલી આગમાં જો ભંગારના ગોડાઉનમાં સેફટીના
સાધનો કાર્યરત હોત તો આગ વિકરાળ સ્વરૂપ ધારણ ન કરી હોત, પરંતુ ગેરકાયદેસર ભંગારિયાઓના ગોડાઉનમાં વારંવાર આગ લાગવાની ઘટનાઓના પગલે ફાયર ફાઇટરો અધિકારીઓએ દોડતું થવું પડે છે. ગત રાત્રિએ લાગેલી આગમાં સતત ભરૂચ, પાનોલી, અંકલેશ્વર ડીપીએમસી સહિતના ફાયર ફાઇટરોએ પાણીના બંબાઓ સાથે દોડી આવી પાણીનો માળો ચલાવ્યો હતો, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે સતત બંબાઓ ખાલી થયા બાદ પણ તરત ભરીને લાવવાની નોબત પડી હતી અને અંદાજે 25થી વધુ ફાયર ફાઇટરોની ગાડીઓ મારફતે પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કરતા રાત્રિએ 1 વાગ્યાના અરસામાં આગ ઉપર કાબુ મેળવાયો હતો. ભંગારિયાઓના ગોડાઉનમાં વારંવાર લાગતી આગની ઘટનાઓના પગલે ભરૂચ જિલ્લા કલેક્ટર અને અંકલેશ્વરના પ્રાંત અધિકારી તેમજ મામલતદારે સંકલનમાં રહી ગેરકાયદેસર ચાલતા ભંગારિયાઓના ગોડાઉનનો સર્વે કરી કાર્યવાહી કરે તે પણ જરૂરી છે. મારું નામ અજયસિંહ કનકસિંહ ગઢવી, ડીપીએમસી ફાયર ઓફિસર. હાલ 1 કલાક પહેલાથી અમને કોલ આવ્યો હતો, 1 કલાક પહેલા, કે મહાવીર નગર માં એક ગોડાઉનમાં આગ લાગી છે અને અમે આવતા આગના ધુમાડા રસ્તા પરથી જ દેખાતા હતા. ત્યારબાદ અહીંયા આવીને સ્થિતિ પર અમે કાબુ લેવામાં આવ્યું અને હાલ કાબુ લેવાની પરિસ્થિતિ ચાલી રહી છે. અંદાજિત 3 ફાયર બ્રિગેડ, પાનોલી ફાયર બ્રિગેડ, ભરૂચ ફાયર બ્રિગેડ અને ડીપીએમસી ફાયર બ્રિગેડ, અમે 3 ફાયર બ્રિગેડના જવાનો હાલ ઉપસ્થિત છે અને આગ પર કાબુ લેવાનો પ્રયત્ન ચાલુ રહે છે. આજુબાજુના ગોડાઉનમાં કોઈ પાસે એનઓસી છે કે એવી જાણ મળી છે ખરી? આજુબાજુ શું જે આગ લાગી છે તેમાં પણ એનઓસી નથી ને આજુબાજુમાં પણ નથી. ફાયરના સાધનો સ્થળ પર મળી આવ્યા છે ખરા? કોઈ પણ પ્રકારના ફાયર એક્સટિન્ગ્યુઝર થી લઈને કોઈ પણ પ્રકારની ફાયર મીડિયા પ્રોટેક્શન એન્ડ કોઈ પણ પ્રકારનો એ સ્થિતિ અહીંયા મળી આવી નથી ફાયર વિભાગની. આમોદ તાલુકાના માતર ગામે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. ટુર્નામેન્ટમાં 22 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જે ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચ યોજાઈ હતી. શ્રી આમોદ એકડા લેઉવા પાટીદાર સમાજ આમોદ તેમજ માતર ગામ સંયુક્ત ઉપક્રમે ક્રિકેટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટના સમાપન સમારોહમાં શ્રી સ્વામિનારાયણ મંદિરના કોઠારી રઘુનંદન દાસ સ્વામી, આમોદ જંબુસર ધારાસભ્ય ડીકે સ્વામી તેમજ સંતોએ હાજરી આપી હતી. શ્રી આમોદ એકડા લેઉ પાટીદાર સમાજના પ્રમુખ હિતેશભાઈ તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો તથા ભરૂચ જિલ્લાના અનેક ગામોના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ક્રિકેટ પ્રેમીઓની હાજરીમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય સમાપન કરાયું હતું. ક્રિકેટ ટુર્નામેન્ટમાં અલગ અલગ 22 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં 1 મહિનાના ખેલ સંઘર્ષ બાદ વેમારડી ગામની ટીમ અને ભરથાણા ગામની ટીમની વચ્ચે દિલધડક ફાઇનલ મુકાબલો ખેલાયો હતો, જે મુકાબલામાં રોમાંચના અંતે વામરડી ગામની ટીમે ફાઇનલ વિજેતા થઈ હતી અને ઉત્સાહ અને ઉમંગ સાથે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. વિઠ્ઠલભાઈ પટેલ, આમોદ હાલ ભરૂચ સમાજના ટ્રસ્ટી બોર્ડના સભ્ય તરીકે હું જણાવું છું કે માતર ગામે સમાજને જે ક્રિકેટનું આયોજન કરેલ છે તો એ બદલ ગામના આયોજકો, યુવાનો અને બધાને સમાજ તરફથી હું ધન્યવાદ પાઠવું છું. હાલ વેમારડી અને ભરથાણા એ 2 ગામની ટીમો ફાઇનલની અંદર આવ્યા છે, તો તે બદલ એમને પણ ખેલદિલીપૂર્વક મેચ પૂરી કરી અને સમાજનું નામ રોશન થાય એવી અભ્યર્થના સાથે મારું વક્તવ્ય પૂરું કરું છું. આભાર. વાગરા તાલુકાના સુવા ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વેળાઈ માતાના સેવા મંડળ ટ્રસ્ટ સુવા ગામ તથા લેન્ડ લૂઝર્સ એસોસિએશન દ્વારા આયોજિત 10મો સરજ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવ છેલ્લા 3 વર્ષથી ઉજવાઈ રહ્યો છે, જેમાં ટોટલ 64 જોડાઓએ લાભ લીધો હતો. વેળાઈ માતાના સુંદર મંદિરના પટાંગણમાં બધી જ સુવિધા સાથે જેમ દીકરી પોતાના ઘરે લગ્ન કરે છે એ જ રીતે લગ્ન કરી શકે છે અને સુવા ગામના જ તેમજ આજુબાજુ ગામમાંથી પણ લોકો આવીને સેવા બજાવે છે અને કોઈને પણ અગવડ ન પડે એ રીતે કોઈ પણ સમાજનો હોય પણ તે આપનો જ છે એ ભાવનાથી સેવકો એમની સગવડ પૂરી પાડી લગ્ન વિધિથી જોડાવામાં મદદરૂપ થાય છે અને સવારે ગ્રહ શાંતિ થાય છે. ત્યારબાદ લગ્ન વિધિ અને સાંજે 5 વાગ્યા સુધીમાં કન્યા વિદાય થાય છે. ટોટલ 3 દિવસમાં 20,000 લોકોએ ભોજન લઈ સમૂહ લગ્ન ઉત્સવમાં સામેલ થયા હતા. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરના અંસાર માર્કેટના ભંગારના ગોડાઉનમાં ભયંકર આગ. આગના પગલે ફાયર ફાઈટર દોડતા 10 થી વધુ ફાયર ફાઈટરોએ દોડી આવી પાણીનો માળો ચલાવી આગ ઉપર મેળવ્યો કાબુ. ગેરકાયદેસર ભંગારના ગોડાઉન ઉપર તંત્ર ક્યારે બોલાવશે સપાટો? વાગરા તાલુકાના સુવા ગામે સમૂહ લગ્નમાં 64 નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા.
ડીજીપીના પરિપત્રના પગલે ભરૂચમાં ટ્રાફિક પોલીસની ડ્રાઈવ, કલેક્ટર કચેરી સહિતની સરકારી કચેરીઓની બહાર જ કર્મચારીઓ અને અધિકારીઓને હેલ્મેટ વિના કરાયા દંડ. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.